ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે 9 વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી, જેની અંદર 3 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું. અને તાત્કાલિક આ બાબતની ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી. તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે. તાત્કાલિક જે 3 વ્યક્તિઓ મરણ થયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા, કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા, ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે, મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી. પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ. અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે, સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને, કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે. અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ, જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે, એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું. અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું. ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે, પરંતુ એમને ના પાડેલી. ત્યાં એક છોકરો રમતો હતો, એમને આ એક ઓફર કરેલી, પણ એ છોકરો પણ રમતો નીકળી ગયો અને એને પીધેલું નહીં. હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા. એટલે તાત્કાલિક એમને હોસ્પિટલ પહોંચાડેલા. અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા. હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ. અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા. શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું. આ બાબતમાં ડૉક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે CDHO જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી PM સ્ટાર્ટ કરવામાં આવેલા છે. અને ખાસ FSL અધિકારીની હાજરીની અંદર, કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું, તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા, એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી. એટલે તાત્કાલિક આપણે ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને FSL અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને FSLને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે. આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે, તો એ બાબતે FSL અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ જે તપાસ છે LCBને સોંપી દેવામાં આવેલી છે. અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ એ બોટલ ક્યાંથી લીધી હતી. બાજુમાં એક દુકાન છે એની પણ પૂછપરછ કરી છે, પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવાવાળા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે. પરંતુ આ બોટલમાંથી જે 3 જણાએ પીધું હતું એ 3 જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે. એટલે એની ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો FSL અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ. PM થઈ અને જે વિશેરા PM બ્લડ અને ડૉક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ FSLમાં પહોંચાડવામાં આવશે. અને FSL અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ FSLને પહોંચાડવામાં આવશે. પહેલા સ્પષ્ટતા એ કરો, પહેલા દારૂ પીધો કે જીરા સોડા પીધી અથવા તો બધું મિક્સ પીધું?
એના પરિવારજનો જે છે એમનું કહેવું એવું છે કે એમાંથી 2 વ્યક્તિ એવા છે કે જેની ટેવ હતી અને એક વ્યક્તિના સગાઓનું કહેવું એવું છે કે એ ક્યારેક એમને ચોક્કસ ખબર નથી પણ ક્યારેક એમને એ ટેવ હતી. એટલા માટે જ આપણે તાત્કાલિક સેમ્પલ લઈ અને FSLને મોકલેલા. એવું છે કે મિથેનોલ અંદર મળી આવેલું નથી. હવે જે વ્યક્તિ 3 છે એ 3 વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમને પીધેલું છે. એમને શું પીણું પીધેલું છે, ઝેરી દ્રવ્ય શું છે, એ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે તપાસ કરવાનો. ડૉક્ટરને પણ અમે પૂછી રહ્યા છીએ. ત્રણેયના ફાઇનલ PM થઈ જાય ત્યારબાદ પણ ડૉક્ટર જો પ્રાઇમરી કંઈ કોઝ ઓફ ડેથ આપી શકશે તો ચોક્કસપણે અમને એની અંદર દિશા નિર્દેશ મળશે. અને FSLને આજે જ અમે સેમ્પલ પહોંચાડીશું એટલે એની અંદર જો FSLનો બીજો કોઈ ઓપિનિયન આવશે તો એની અંદર પણ અમને ચોક્કસપણે કંઈ જાણવા મળશે. કેટલા આરોપી પકડાયા છે આરોપી કેટલા પકડાયા છે સર? અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે એ લોકોને જે દારૂ પીવા ગયા હતા તો ક્યાં ગયા હતા. એમના પરિવારજનો એવું કહે છે કે એમાંથી 2 વ્યક્તિને દારૂ પીવાની ટેવ છે અને ત્રીજા વ્યક્તિના પરિવારજનો એવું કહે છે કે એમને ક્યારેક છે પણ એ લોકો ચોક્કસપણે જાણતા નથી. મુખ્ય તપાસ અત્યારે એ છે કે 5 જ મિનિટની અંદર FSL અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ 5 જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે. FSLની અંદર જે અમે બ્લડ મોકલેલું છે બ્લડ પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે. એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે. એટલે હાલ અમે ડૉક્ટરને FSLના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે. બાકી એના પરિવારજનો કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની બેજલાની ટેવ હતી એવું એના પરિવારજનનું કહેવું છે. પણ આની અંદર એવું કોઈ મૃત્યુનું મુખ્ય કારણ એવું કોઈ જણાતું નથી. બીજા કોઈ લોકોએ પીધું હતું આ પ્રકારનું કેફી? અને બીજું કે જે વેચી રહ્યો હતો અને એની કોઈ અટકાયત કે એની કોઈ કામગીરી આપણા પોલીસ તરફથી કોઈ ધરપકડ? ના, હજી સુધી એનો કોઈ એવો ગુનાહિત રોલ જણાયેલ નથી. એ જે દુકાન ચલાવે છે એ દુકાન માલિક એ ભાડુઆત એમની પણ વિગતે પૂછપરછ કરવામાં આવેલી છે. અમે જાતે પણ પૂછપરછ કરેલી છે અને એની અંદર તમામ પ્રકારના જે કોલ્ડ ડ્રિંક્સ હોય છે એ એની દુકાનમાં કોલ્ડ ડ્રિંક્સ મળે છે, વેફર્સ આ તે બધું જે રાખે છે અમે દુકાન પણ ચેક કરી છે અને એ જ દુકાનેથી લીધું છે એવું પણ હજી સુધી ક્લિયર થતું નથી. ફક્ત આપણને નજર